અને હું છું હેતલ જાદવ। આવો જોઈએ આજના સમાચાર। આજ રોજ મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકામાં તિરંગા યાત્રા રેલી કાઢવામાં આવી। સતલાસના તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા રેલી ડીજેના તાલ સાથે પૃથ્વીરાજ ચોકથી સતલાસના પોલીસ સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી। આ રેલીમાં સતલાસના ભાજપના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ, સહદેવસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, જયંતિભાઈ પટેલ વકીલ, મુકેશભાઈ મહેતા, સરપંચ શ્રી રમેશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ પરમાર, હસમુખભાઈ મેવાડા, અરવિંદભાઈ વકીલ, ખેંગારસિંહ ચૌહાણ, સતલાસના પોલીસ સ્ટાફ, સતલાસના મામલતદાર સ્ટાફ, તાલુકા પંચાયત ટીડીઓ બેન શ્રી દ્રષ્ટિબેન ચૌધરી, ટીએચઓ કેતુલભાઈ પટેલ, તલાટી કમ મંત્રી ધનરાજસિંહ અને કેએમ કોઠારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સ્કૂલનો સ્ટાફ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફ અને આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। આ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર સતલાસના રાષ્ટ્રગીતથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। પરિચય આપશો? આજના કાર્યક્રમ વિશે જણાવશો? આજનો કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 11 તારીખથી 14 તારીખ સુધી આખા દેશની અંદર જે તિરંગા યાત્રાઓ કરવાની છે એ પૈકી અમે આજે સતલાસના મુકામે સતલાસના તાલુકામાં આ તિરંગા યાત્રાનો પ્રોગ્રામ કર્યો। આ તિરંગા યાત્રામાં કોણ કોણ જોડાયું હતું? આ તિરંગા યાત્રાની અંદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા પંચાયતનો સ્ટાફ, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા। આ રેલી ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી તમે પહોંચાડી હતી? આ રેલી સતલાસના 4 રસ્તા પૃથ્વીરાજ ચોકથી ચાલુ કરેલી અને પોલીસ સ્ટેશન સુધી આ રેલી અમે લઈને આવ્યા છીએ।